નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના છરછોડામાં દારૂના દરોડા વેળાએ પોલીસ પર હુમલો કરનાર 6 આરોપીઓને જેસાવડા પોલીસે ઝડપી લીધા। દાહોદ જિલ્લાના જેસાવડા પોલીસ મથકની હદમાં આવેલા છરછોડા ગામે પોલીસ કામગીરીમાં રૂકાવટ અને પોલીસ ટુકડી પર હુમલો કરવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। મધ્યપ્રદેશ ગરબાડા અને ધાનપુરના ગુનાઓમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ તેમના ઘરે આવ્યા હોવાની ચોક્કસ બાતમીના આધારે જેસાવડાવાળા પોલીસની એક ટુકડીએ તપાસ હાથ ધરી હતી। જોકે તપાસ દરમિયાન આરોપીઓ મળી આવ્યા ન હતા, પરંતુ સ્થળ પરથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી, જેનો વિરોધ કરી બુટલેગર અને તેમના પરિવારજનોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું। ઘટનાની વિગતો મુજબ જ્યારે પોલીસ દારૂનો મુદ્દામાલ જપ્ત કરી રહી હતી, ત્યારે કાંતિ ભાભોર નામના શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી પ્રોહિબિશનનો કેસ ન કરવા માટે દબાણ કર્યું હતું। ત્યારબાદ આરોપીઓના પરિવારજનો અને મહિલાઓએ પણ પોલીસ વાહનને રોકી અમારા પર કેમ કેસ કરો છો તેમ કહીને હોબાળો મચાવ્યો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે જરૂરી બળ પ્રયોગ કરવો પડ્યો હતો અને ટોળાને વિખેરીને ફરજમાં રૂકાવટ તેમજ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધ્યો હતો। આ બનાવ બાદ જેસાવડા પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધરીને હુમલામાં સંડોવાયેલા કુલ 6 ઇસમોની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં નવલ ભાભોર, કાંતિ ભાભોર, શાર્દુલ ભાભોર, સતીશ ભાભોર તેમજ 2 મહિલાઓ મંજુલાબેન અને શાંતાબેનનો સમાવેશ થાય છે। પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સરકારી કર્મચારી પર હુમલો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે કડક વલણ અપનાવ્યું છે। દાહોદ જિલ્લાના જેસાવડા પોસ્ટ વિસ્તારની અંદર આવેલા સરસોડા ગામ ખાતે અમુક આરોપીઓ કે જે મધ્યપ્રદેશ, ગરબાડા, ધાનપુર વગેરે ગુનામાં વોન્ટેડ હોય અને એ લોકો ઘરે આવેલા હોય અને ઘરની પાછળ બેઠેલા હોય એ પ્રકારની બાતમી મળી હતી, જે આધારે પોલીસના એએસઆઈ એમની ટીમ હતી એ ત્યાં ગામમાં પહોંચેલી અને પહોંચીને ચેક કરતાં માણસો ત્યાં મળી આવેલા ન હતા, ત્યાંથી નીકળી ગયા હતા। પરંતુ ત્યાં ચેક કરતાં ત્યાંથી દારૂની અમુક બોટલો અને પ્રોહિબિશન લગતનો મુદ્દાલ મળી આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા એ પ્રોહિબિશન લગતની કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન કાંતિ ભાભોર નામનો વ્યક્તિ છે એ ત્યાં આવી અને પોલીસને અટકાવવાનો પ્રયત્ન કરેલો અને પ્રોહિબિશનનો કેસ ના થઈ શકે એ માટે પ્રોહિબિશન માલ ના લઈ જાય એ માટે પ્રયત્ન કરેલો, એમાં ઝપાઝપી કરેલી, પરંતુ પોલીસે જરૂરી બળ પ્રયોગ કરી એમને ત્યાંથી હટાવી અને પ્રોહિબિશન લગતનો મુદ્દો હતો એ લઈને ત્યાંથી નીકળી ગયેલી હતી। ત્યારબાદ પણ એમના પરિવારના લોકો દ્વારા ફરીથી જેસાવડા વિસ્તારની અંદર પોલીસની ગાડીને રોકી અને શા માટે અમારા પર કેસ કરો છો, શા માટે ધક્કામુક્કી કરી, એ પ્રકારના આક્ષેપો કરી અને ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને મહિલાઓ પણ ત્યાં આવી ગઈ હતી, જેથી પોલીસ દ્વારા જરૂરી બળ પ્રયોગ કરી સમયસૂચકતા વાપરી ત્યાંથી પ્રોહિબિશન મુદ્દામાં લઈ અને નીકળી ગયેલી હતી અને કાયદેસરનો કેસ કરેલો હતો। આ કેસ અન્વયે જે 6 આરોપીઓ હતા એ 6 આરોપીઓ નવલ ભાભોર, કાંતિ ભાભોર, શાર્દુલ ભાભોર, સતીશ ભાભોર, મંજુલાબેન અને શાંતાબેન, આ જે 6 વ્યક્તિઓ છે 6 ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં લેવામાં આવી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।